કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ. સ્વાગત છે આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે આપણે રિયલ એસ્ટેટ માર્કેટમાં હાલ નવા યુની શું થઈ રહી છે તેના પર ચર્ચા કરતા હોઈએ છીએ. અને આ સપ્તાહે પણ આપણે વાત કરીશું કે જ્યારે હવે નવી સરકાર બની ચૂકી છે તો આવનારા 5 વર્ષો જ્યારે એક સ્થિર સરકાર મળી છે, ભલે ગઠબંધન હોય તેમ છતાં પણ આ સ્થિર સરકાર રિયલ એસ્ટેટ સેક્ટર માટે શું લઈને આવી છે તેના પર આજે આપણા સૌ કોઈનું ખાસ ફોકસ રહેશે. અને આવનારા 5 વર્ષનો પ્રોપર્ટી માર્કેટનો આઉટલુક શું હોવો જોઈએ તેની આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. તો આજની આ ખાસ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ગણપતિ રિયલ્ટીના કેતન દવે. સર, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત અને થેન્ક યુ આમંત્રણનો સ્વીકાર કરીને તમે અમારી સાથે જોડાયા. સો ઓબ્વિયસલી ફર્સ્ટ ઓફ ઓલ તો એ જ વાત આપણે કરવી પડે કે ફાઇનલી એક બહુ મોટી ઇવેન્ટ હતી ભારત માટે. ઇલેક્શન્સ રિઝલ્ટ ઘણું બધું રોલર કોસ્ટર થયું, બટ ફાઇનલી એક સ્ટેબલ અને સ્યુટેબલ ગવર્મેન્ટ જે છે તે કન્ટિન્યુ પણ થઈ છે અને એ લોકોને હાથમાં લગભગ બધા જ પ્રકારની સુવિધાઓ પણ છે. તો આવી સ્થિતિમાં આપણે એક વાત સમજવા જેવી ખાસ કે પ્રોપર્ટી માર્કેટ માટે આવનારા 5 વર્ષો કહેવા રહેશે અને સાથે સાથે એ પણ સમજવું જરૂરી બને કે જ્યારે એક સ્ટેબલ ગવર્મેન્ટ હોય તો આવી સ્થિતિમાં જે ઇકોનોમિક કન્ડિશન્સ બને તેને જોતા પણ આવનારા 5 વર્ષો આપણા માર્કેટ માટે કેવા હોવા જોઈએ? સર, હવે 2014થી જ્યારથી આ ગવર્મેન્ટ આવી છે ત્યારથી એ ગવર્મેન્ટ પોપ્યુલિસ્ટ ગવર્મેન્ટ નથી. એ ગવર્મેન્ટનું ફોકસ હંમેશા દેશની દરેક વ્યક્તિ 140 કરોડ નાગરિકો પર રહેલું છે. સૌથી વધારે ગવર્મેન્ટનું ફોકસ છે ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે સાથે હાઉસિંગ ફોર ઓલ. એ હાઉસિંગ ફોર ઓલને લઈને આપણે 2014થી લઈને 2024 સુધી જોઈએ તો ખાલી મેટ્રો સિટીઝ નહીં પણ બીજા ટાયર 1, ટાયર 2, ટાયર 3 સિટીઝમાં પણ હાઉસિંગની માંગમાં સતત વધારો થતો આવ્યો છે. સરકારનો જે અત્યાર સુધીના પહેલાં 2 ટર્મમાં હતું એ 2 ટર્મમાં સરકારે અત્યાર સુધી આઈ થિંક 2 થી 2.5 કરોડ હાઉસિંગ એ એફોર્ડેબલ સેગમેન્ટમાં, જ્યાં સરકારની સહાયતા અને બીજું એમને વ્યાજમાં પણ સબસિડી સાથે નાનામાં નાનો માણસ પણ હાઉસિંગનું સપનું જોઈ શકે અને સપનું સાકાર કરી શકે એવા પ્રયત્નો કરેલા છે. આ ઉપરાંત જેવું નવી સરકાર આવી એ જ દિવસે સરકારનું પહેલું એલાન એવું હતું કે ભાઈ હવેની ટર્મમાં એમનો ટાર્ગેટ 3 કરોડ નવા હાઉસિંગ ઊભા કરવાનો છે કે જે એફોર્ડેબલ સેગમેન્ટમાં જ 3 કરોડ હાઉસિંગની વાત છે. એમાં સરકાર ઘણા બધા જે અત્યાર સુધી પણ લાભ આપતી હતી કે સબસિડી ઉપરાંત ઇન્ટરેસ્ટ સબસિડી, એ પણ સરકાર એમાં વધારો કરવા જઈ રહી છે. અને આને કારણે દરેક સિટીઝમાં એક્રોસ પૂરા દેશમાં એ માંગમાં ચોક્કસ વધારો થશે એવું દેખાઈ શકાય છે. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. પણ હવે કેતન સર, એક વાત એ પણ જોવા મળી રહી છે કે આમાં 3-4 પાસાઓ છે. આપણે બધાને એક એક કરીને સમજીએ. સૌથી પહેલાં તો હાઉસિંગ ફોર ઓલ. આજકાલનું નહીં, 10 વર્ષથી જેમ તમે કહ્યું તે પ્રમાણે સરકારનું ફોકસ છે. અને 10 વર્ષથી જ્યારે કોઈ ગવર્મેન્ટનું ફોકસ હોય તો ઓલરેડી લગભગ અમુક ડેટા એવું કહે છે કે 4.5 કે લગભગ 5 કરોડ લોકોને ઓલરેડી આ યોજનાથી લાભ મળેલો છે અને હજુ પણ બીજું પ્રોજેક્શન અહીંયાથી જોવા મળી રહ્યું છે. સો મને બેઝિક ક્વેશ્ચન ડિમાન્ડ સપ્લાયને જોતા એ થાય કે એક બાજુ ગવર્મેન્ટ જે છે તે પુશ કરી રહી છે નવા જે છે તે ખાસ મકાનો અને લોકોને સહાય આપવા માટેની, પણ બીજી તરફ આપણા પ્રોપર્ટી માર્કેટની હાલની સ્થિતિ તમે જોવા જાઓ તો ડિમાન્ડ છે, સપ્લાય થોડું ઓછું એક સમયે આપણને જોવા મળ્યું હતું. હવે જ્યારે ગવર્મેન્ટ પુશ કરી રહી છે કે બધાને ઘર પોતાનું મળે તો આવી સ્થિતિમાં ઓન ગ્રાઉન્ડ રિયાલિટીમાં કેટલો ડિમાન્ડ સપ્લાયનો અસર તમને આવતું જોવા મળે તેવું લાગે છે? બિકોઝ અફોર્ડેબલમાં આ ડિમાન્ડ આવશે પણ અફોર્ડેબલને કારણે મિડ અને લક્ઝરી સેગમેન્ટની અંદર કોઈ અસર આવે કે નહીં તે આપણે ખાસ સમજવું જોઈએ. સર, ચોક્કસ. હવે જેમ તમે કીધું એમ કે એફોર્ડેબલ સેગમેન્ટમાં સરકારના પ્રયત્નો એવા છે કે દરેક વ્યક્તિને પોતાનું સપનાનું ઘર હોય. એટલે સરકાર દરેક રીતે જે પણ માનો કે આજે સ્લમ્સ છે કે અમુક એવા એરિયાઝ છે કે જ્યાં સરકાર પાસે એવી જમીન છે કે જ્યાં એ લોકો એફોર્ડેબલ હાઉસિંગ ડેવલપ કરી શકે અને એ નાનામાં નાનો માણસ પણ એ લઈ શકે. હવે એને કારણે એમ જોઈએ તો મિડ અને લક્ઝરી સેગમેન્ટમાં એની કોઈ અસર આવે એવું દેખાતું નથી. મોટાભાગે એવું થશે કે સાથે સાથે જેટલો ગ્રોથ
એફોર્ડેબલમાં છે એટલો ને એટલો જ ગ્રોથ મિડ અને લક્ઝરી સેગમેન્ટમાં પણ જોવામાં આવશે. એ અત્યારના પણ આપણા અમદાવાદના માર્કેટનો જો આપણે એનાલિસિસ કરીએ તો એવું ચોક્કસ કહી શકાય કે જે પણ નવા પ્રોજેક્ટ છે, દિવસે દિવસે વધુને વધુ પ્રોજેક્ટ જે એટલીસ્ટ 2023ના છેલ્લા 6 માસમાં જે જોવામાં આવ્યું હતું એના કરતાં વધારે નવા પ્રોજેક્ટ લોન્ચીસ વધારે જોવામાં આવી રહ્યા છે. એક નહીં ખાલી એફોર્ડેબલ સેગમેન્ટ પણ સાથે સાથે મિડ અને લક્ઝરી સેગમેન્ટમાં પણ નવા લોન્ચીસ છે. એ જ માત્ર દર્શાવે છે કે એ સેગમેન્ટમાં પણ પૂરતી માંગ હજુ પણ માર્કેટમાં છે. ઓકે, સો હવે આપણે ડિમાન્ડ સપ્લાય તો સમજી લીધું, પણ કેતન સર સાથે સાથે વધુ એક વસ્તુ જો આપણે સમજવું હોય તો તે છે કે કોસ્ટિંગ પ્રોજેક્ટના. તમે જે પ્રોજેક્ટના કોસ્ટિંગ જુઓ તો એ ધીરે ધીરે બીકોઝ તમે જુઓ જમીનના ભાવ વધી રહ્યા છે, બિલ્ડિંગ મટીરિયલ્સના પ્રાઇસીસ કોન્સ્ટન્ટલી એલિવેટેડ છે અને આ બધામાં ઇન્ફ્લેશન થોડું વધારે અસર પણ કરી ગયું છે. સો આવી સ્થિતિમાં જે બિલ્ડરના માર્જિન્સ છે એક સમયે થોડા સ્ટેબલ નહોતા એમ કહી શકીએ, બટ ધીરે ધીરે તેમણે ફરી એકવાર પાછું માર્કેટ રિકેપ્ચર કરવાની કોશિશ કરી. સો મારે એ સમજવું છે કે જ્યારે પ્રાઇઝીસ જે છે તે સતત વધી રહ્યા છે, આવી સ્થિતિમાં આવનારો સમય આ આઉટલુકની જ્યારે વાત કરીએ છીએ તો પ્રોપર્ટી માર્કેટના પ્રાઇઝીસના હિસાબથી પણ સમજવું પડે, બીકોઝ આપણું ઇન્ફ્લેશન સ્ટેબલ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ પ્રોપર્ટી પ્રાઇઝીસમાં પાછલા તમે 10 વર્ષમાં જુઓ તો બહુ જ મોટો વધારો આપણને જોવા મળ્યો છે. આ વસ્તુ ખાસ સમજ. હવે પ્રોપર્ટી પ્રાઇસીસમાં જોઈએ ને તો એવરેજ લગભગ 9થી 13% વધારો આપણે યર ઓન યર વર્ષ પછી વર્ષ એવી રીતે જોઈએ તો 9થી 13% વધારો આવ્યા કર્યો છે. પણ એની સાથે સાથે એવું નથી કે વધારાને કારણે માંગમાં કાંઈ ખામી આવી છે. એ એક એવું કદાચ દર્શાવે છે કે એટલું પબ્લિક પાસે એટલો પૈસો પણ વધારે આવ્યો છે અને એટલી માંગ પણ વધી છે, એને કારણે હવે અમદાવાદ શહેર જોઈએ તો અમદાવાદ શહેરમાં અમુક વસ્તુ છે, પણ આજે ટાયર 2 સિટીઝ જોઈએ તો બરોડા છે કે સુરત છે કે પોરબંદર છે કે રાજકોટ છે, જામનગર છે, આ બધા શહેરમાં પણ આપણે જોઈએ તો એમાં પણ એટલી માંગમાં વધારો આવે છે. એમાં જમીનના પ્રાઇસીસ કહો કે આપણા રો મટીરિયલ પ્રાઇસીસ કહો એનો વધારો ચોક્કસ છે. પણ એની સાથે સાથે આવા શહેરોમાં પણ જે રિવર્સ માઇગ્રેશન થયું છેલ્લા 1-2 વર્ષમાં પાછું, કે ત્યાં આગળ સરકારનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કહો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કહો કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી કહો, રોડ રસ્તા કહો અને એમ્પ્લોયમેન્ટ કહો, આ દરેક વસ્તુ પર સરકારના ફોકસને કારણે કદાચ 10થી 13% એક વધારો જોવામાં આવ્યો છે, ચોક્કસ આવ્યો છે, પણ એની સાથે સાથે એની માંગ ઉપર અસર નથી થઈ એવું કહી શકાય. ડેફિનેટલી સર, તો આ બધા મુદ્દાઓ તો છે જ, પણ એક વિરામનો સમય થઈ ગયો છે તો એક ક્વિક બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. ડેફિનેટલી. સો ડિમાન્ડ પર અસર નથી થઈ એનું એક રીઝન એ પણ છે કે આપણે પહેલાં પણ આ મુદ્દે ચર્ચા કરી હતી કે લોકોની પાસે હવે એક સરપ્લસ અમાઉન્ટ જે છે તે થવા લાગી છે. પ્લસ પહેલાં આ મુદ્દે પણ આપણે વાત કરી હતી કે પહેલાં લોકોને એક 2 BHKનું ઘર હોય તો ઓકે ચાલશે એવી રીતે ચલાવતા હતા, પણ હવે આ ચાલશે શબ્દ કદાચ લોકોના ડિક્શનરીમાંથી નીકળી ચૂક્યો છે અને મોટા ઘરની જે છે તે ખાસ ડિમાન્ડ પણ હવે લોકો કરવા લાગ્યા છે. તો આ વસ્તુ ખાસ સમજીએ જ્યારે 5 વર્ષના આઉટલુકની વાત કરીએ છીએ, કયા પ્રકારનો ટ્રેન્ડ હવે આપણે ઓબ્ઝર્વ કરીશું, બીકોઝ છેલ્લા કોવિડ પછીના સમયમાં 3 વર્ષમાં તો આપણે સ્પેશિયલી જોયું હતું કે જે લક્ઝરિયસ અને મોટા ઘરોની ડિમાન્ડ જે છે તે સતત વધી રહી છે. શું આવનારા 5 વર્ષો પણ આ જ ટ્રેન્ડ લગભગ યથાવત રહેશે? કેતન સર? ચોક્કસ. આપણી છેલ્લા વખતની ચર્ચામાં પણ મેં તમને કીધું હતું કે એક જે ઇકોનોમિક ડેવલપમેન્ટ, જે આપણી દેશની ફાઇનાન્શિયલ કન્ડિશન્સ કહો, આજે ધંધાની સ્થિતિ કહો, જમીનોના પ્રાઇસીસ કહો, શેર બજાર કહો અને એક આખો એક જે માળખાગત વિકાસ કહો, એ દરેકમાં એટલો બધો વધારો આવ્યો કે જેને કારણે લોકો પાસે પૈસા ઘણા આવે. એટલે ઘણી બધી વાર એવું લાગે છે આપણને કે સાલું 10 કરોડનો ફ્લેટ છે, 12 કરોડનો ફ્લેટ છે, 15 કરોડનો ફ્લેટ છે, આપણને એમ થાય કે આ કોણ ખરીદશે. પણ હવે એ સેગમેન્ટમાં પણ એમ કે ભાઈ પ્રોજેક્ટ લોન્ચ થયો હોય, હજુ તો પાયા ખોદાયા હોય અને 50% બુકિંગ થઈ ગયું. એટલે આ પરિસ્થિતિ ચોક્કસ છે. પણ જે મેં કીધું પહેલાં ગઈ વખતે પણ કીધું હતું એમ કે લોકો પાસે ગજવામાં પહેલાં કરતાં અત્યારે પૈસો, આજે તમે શેર બજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના આંકડા કહો તો છેલ્લા 10 વર્ષના આંકડા એ એટલા બધા ચોંકાવનાર છે કે મોટાભાગની
ડેવલપ્ડ ઇકોનોમીઝ કહો એને કમ્પેર કરતાં પણ આપણે ત્યાં જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ કહો કે જમીનમાં રોકાણ કહો કે રિયલ એસ્ટેટમાં રોકાણ કહો એ જબરજસ્ત એમાં વધારો જોવા મળે છે. સર, ડિમાન્ડ સપ્લાય, ઇન્ફ્લેશન, આવી બધી ટેકનિકલ વાતો આપણે કરીએ છીએ તો મને એક સબ્જેક્ટ યાદ આવે છે, અને તે એ કે હંમેશા એવું કહેવામાં આવે કે જો સારું રિટર્ન જોઈતું હોય તો ઇન્વેસ્ટ ટોપ લેવલના સિટીઝમાં કે ટોપ લેવલના પ્રોજેક્ટ્સમાં કરવું જોઈએ. બટ લેટલી એસ્પેશિયલી કોવિડ પછી આ ટ્રેન્ડ જે છે તે થોડો રિવર્સ થયો છે. નાના શહેરોમાં ટિયર 2, ટિયર 3 સિટીઝમાં તમે જુઓ તો ધારો કે જૂનાગઢની આપણે વાત કરીએ તો જૂનાગઢમાં જે સમયે જમીન જે છે તે 10 લાખ રૂપિયામાં વેચાતી હતી કે અપાર્ટમેન્ટ્સ જે છે તે 20 લાખ રૂપિયામાં મળી જતા હતા, આજે ત્યાં તમે જુઓ ખાસો એવો વધારો થયો છે. કદાચ શહેરમાં જે ભાવ વધારો નથી થયો, અમદાવાદમાં કે પછી દિલ્હી કે મુંબઈ એવા શહેરોની વાત કરીએ ત્યાં એટલો વધારો નથી થયો. એનાથી વધારે પર્સન્ટેજ ટર્મ્સમાં, ઓબ્વિયસલી તમે નેટ જોવા જાઓ તો નહીં, પણ પર્સન્ટેજ ટર્મ્સમાં જોવા જાઓ તો બહુ સારા રિટર્ન્સ જે છે તે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં મળી રહ્યા છે. આ પેરિટી જે હતી ગ્રોથની તે મને એવું લાગે છે કે હવે કિક ઇન થઈ છે ઓછી થવા માટેની. આ વસ્તુ થોડી ખાસ આપણે સમજવી પડશે. ચોક્કસ. હવે એનું કારણ શું છે કે જે કીધું કે માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સરકારનું એક ફોકસ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી. છેલ્લા તમે 10 વર્ષના મોદી સરકારમાં જુઓ તો આજે એક સમયે એરપોર્ટની સંખ્યા 2014માં જેટલી હતી અને આજે તમે એરપોર્ટની સંખ્યા ગણો તો એમાં મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી, પણ ઓછામાં ઓછા કદાચ 200 એરપોર્ટ એડ થયા છે અને નવા એરપોર્ટ વિકસાઈ રહ્યા છે. પ્લસ આ જે લોજિસ્ટિક્સ છેક સુધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા જે ઇકોનોમિક કોરિડોર કહો એને કારણે લોજિસ્ટિક્સ એટલું આસાન થઈ ગયું કે આજે કોઈપણ શહેરમાં હોય, કોઈપણ શહેરમાં જવું હોય, માલ વેચવો હોય, મગાવવો હોય એને કારણે ઇઝી થઈ ગયું. એને કારણે આજે 8 મેટ્રો સિટીઝ કહો એ મેટ્રો સિટીઝમાંથી ઘણું બધું રિવર્સ માઇગ્રેશન થયું. આજે અમદાવાદમાં લોકો હતા કદાચ પાછા રાજકોટમાં અથવા જામનગરમાં અથવા બરોડામાં, સુરતમાં, પોરબંદરમાં આવી બાજુ શિફ્ટ થયા. કારણ પહેલાં એવું હતું કે આજે ત્યાં આગળ કંઈક શોપિંગ કરવું હોય તો અમદાવાદ આવવું પડે. આજે તમે નાના ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પણ જાઓ તો ત્યાં આગળ પણ મોલ્સ છે, ત્યાં આગળ પણ તમે જોશો તો સારામાં સારી બ્રાન્ડ્સના શોરૂમ્સ છે. બધી ઇન્ડિયન નેશનલ કહો, મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ કહો એ બધા જ શોરૂમ્સ આ દરેક ટિયર 2, ટિયર 3 સિટીઝમાં છે. કારણ એની આજુબાજુ પણ ઘણો બધો ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું, કનેક્ટિવિટી વધી, લોજિસ્ટિક્સ વધ્યું. આ બધાને કારણે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં પણ ભાવમાં જબરજસ્ત. આજે રાજકોટના અમુક પોકેટ્સમાં તમે ભાવ જુઓ તો કદાચ આપણા અમદાવાદના સિંધુ ભવન રોડ કહો કે ઇસ્કોન આમલી રોડ કહો એને સિમિલર પ્રાઇસીસ આજે રાજકોટમાં પણ થઈ ગયા છે એવું કહી શકાય. બિલકુલ, તમે બહુ સરસ રીતે સમજાવ્યું. ને ઇનફેક્ટ એક સમયે ટિયર 2 સિટી ગણાતું અમદાવાદ પણ હવે આજે ટિયર 1 થયું છે. જેમ તમે કહ્યું કે પ્રોજેક્ટના પ્રાઇસીસ લગભગ 15 કરોડ આસપાસના પણ અપાર્ટમેન્ટ્સ વગેરે બને છે, તો એ વાત તો છે. અચ્છા, આઉટલુકની વાત કરી રહ્યા છીએ તો વધુ એક વાત આપણે પહેલાં પણ આ મુદ્દે ચર્ચા કરેલી છે. ફ્લેટ એટલે કે અપાર્ટમેન્ટ વર્સિસ બંગલો અથવા તો પોતાની જમીન. આ ટ્રેન્ડની વચ્ચે જે પેરિટી લગભગ 80-20ની આપણે વાત કરી હતી લાસ્ટ, આવનારા 5 વર્ષોમાં કોઈ ટ્રેન્ડ એક્સપેક્ટ કરો છો તમે કે ચેન્જ થાય, 20માંથી એટલીસ્ટ 40 થાય, લોકો પોતાની જમીન કે પોતાના બંગલો પર વધારે ફોકસ કરી રહ્યા છે કે પછી પોતે અપાર્ટમેન્ટ પર જ હજુ પણ ટ્રેન્ડ તમે જુઓ છો, ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે? ચોક્કસ. હવે આમ અત્યારના આપણે અમદાવાદના શહેરનો ટ્રેન્ડ જોઈએ તો ચોક્કસ એવું કહી શકાય કે હજુ સારામાં સારા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ્સ વિથ વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીઝ, સારામાં સારી એમ્યુનિટી સાથેના એપાર્ટમેન્ટમાં એટલી જ માંગ છે અને હજુ આવનારા સમયમાં પણ એટલી જ માંગ રહેશે એવું લાગે છે. આજે પહેલાંના સમયમાં એમ કહેવાય કે અમદાવાદમાં શહેર અમુક જગ્યાએ વસતું હતું પણ અમુક વિસ્તારોમાં તો બંગલાઓ જ હોય. આજે એ બંગલાઓની જગ્યાએ પણ જો નવું રીડેવલપમેન્ટ થાય કે નવી સ્કીમો થાય અથવા લોકો બંગલો વેચી અને લક્ઝુરિયસ આજે 5 કરોડ, 10 કરોડ, 15 કરોડના એપાર્ટમેન્ટમાં જવાનું પ્રિફર કરે છે. એના કારણો ઘણા બધા છે કે એક તો સલામતી જોઈ શકાય, સારામાં સારી એમ્યુનિટીઝ જોઈ શકાય, પ્લસ કમ્યુનિટી જોઈ શકાય. આજે બંગલામાં હોય તો માણસ એકલું રહેતું હોય એવું એક અનુભૂતિ હતી. જ્યારે સારા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો દે ફીલ દે આર લિવિંગ ઇન અ કમ્યુનિટી. સો આ ટિયર 2, ટિયર 3માં પણ શું આ જ ટ્રેન્ડ તમે જુઓ છો, લોકો અપાર્ટમેન્ટ તરફ વધારે જઈ રહ્યા છે? આજે અમુક ટિયર 2, ટિયર 3 સિટીઝમાં કદાચ 5-7 વર્ષ પહેલાં જોઈએ ને તો એપાર્ટમેન્ટનો કન્સેપ્ટ જ નહોતો.
હવે આજે કદાચ બાવળામાં જઈએ કે બગોતરામાં જઈએ ને તો એ તો ટિયર 4 ટિયર 5 સિટીઝ છે, તો ત્યાં આગળ પણ એપાર્ટમેન્ટના કન્સેપ્ટ આવી ગયા. એનું એકમાત્ર કારણ આ જ છે કે કમ્યુનિટીમાં રહેવું અને એ શહેરોમાં ટિયર 2 ટિયર 3 ટિયર 4 સિટીઝનો પણ ઘણી બધી રીતે વિકાસ થયો. એટલે એવું લાગે છે કે આવનારા સમયમાં હજુ આજે દૂરમાં આજે ફાર્મ હાઉસ કહો કે લક્ઝરી વિલાસ કહો એ એક અલગ સેગમેન્ટ છે, ત્યાં અલગ લોકોનું અલગ પ્રકારનું નિવેશ છે. પણ રહેવા માટે હજુ પણ મારું એવું માનવું છે કે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ચોક્કસ માંગ રહેશે. ડેફિનેટલી સર, તો આ બધા મુદ્દાઓ તો છે જ, પણ એક વિરામનો સમય થઈ ગયો છે, તો એક ક્વિક બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. ઓકે, સો હવે થોડું ઇકોનોમીની હજુ પણ વાત કરીએ, બિકોઝ તમે જોયું હોય તો લાસ્ટ 8 ક્રેડિટ પોલિસીથી ગવર્નર સાહેબે વ્યાજદરો વધાર્યા નથી. દે આર વેરી વેરી સ્ટેબલ રાઇટ નાઉ, ઓલમોસ્ટ 8.5. સો 8.5% હિસાબથી તમે જો ઇન્ટરેસ્ટ રેટ છેલ્લા 8 ક્રેડિટ પોલિસીસથી અને ઇન્ટુ 3 કરી દઈએ એટલે સમજો કે તમે છેલ્લા 2.5-3 વર્ષથી લગભગ આ જ ઇન્ટરેસ્ટ રેટ્સ પર ચાલી રહ્યા છો. અને હવે જે પ્રકારે આપણા ઇકોનોમિક આંકડાઓ આવી રહ્યા છે મોંઘવારી વગેરેના, એવું લાગે છે કે ધીરે ધીરે હવે ગવર્નર સાહેબ પર પ્રેશર વધી રહ્યું છે કે હવે તમારે વ્યાજદર ઘટાડવા પડશે. અને જો આ ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ હોવા છતાં પણ તમે જુઓ છો કે ઘરની હાઉસિંગની ડિમાન્ડ તો વધી જ રહી છે, લોકો લોન વગેરે લઈ રહ્યા છે, પણ જો આ પ્રાઇઝિસ મતલબ ઇન્ટરેસ્ટ રેટ્સ જે છે તે ઘટે છે તો હજુ પણ આ ફ્યુલ ઇન ફાયર સિચ્યુએશન જે છે તે અહીંયાથી ખાસ જોવા મળી શકે ડિમાન્ડના પર્સપેક્ટિવથી. તો આ વસ્તુ ખાસ સમજીએ, બિકોઝ આવનારા દિવસોમાં ગવર્નર સાહેબ પર ડેફિનેટલી પ્રેશર વધશે. નવી ગવર્મેન્ટ પણ આવી ગઈ છે, સો ઓબ્વિયસલી હવે એક ઇકોનોમિક બૂસ્ટ તરીકે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટાડવામાં આવે તેવી પૂરી શક્યતા કેતન સર લાગી રહી છે. હવે ઇન્ફ્લેશન જોઈએ ને તો આજે કોવિડ પછી જે સરકારે વ્યાજ દરો ઘટાડ્યા પછી ધીરે ધીરે ઇન્ફ્લેશનને કારણે ધીરે ધીરે જે વ્યાજ દરો વધ્યા, પણ એ જોઈએ તો 2022ના સેકન્ડ હાફથી એ સ્ટેબિલાઇઝ થઈ ગયેલા છે. હવે એ અત્યારે તો ઇન્ટરેસ્ટ રેટ પીકડ આઉટ થઈ ગયેલું છે, ટોપ પર છે એવું કહી શકાય. કારણ હવે ઇન્ફ્લેશન ઘણું બધું સરકારનો આજે 2 થી 6% રેન્જનો ટાર્ગેટ છે અને એ રેન્જની છેલ્લા 5-6 આપણે સાયકલથી જોઈએ તો ઇન્ફ્લેશન એ જ રેન્જમાં આવ્યા કરે છે. બીજું આજે ક્રૂડ ઓઇલ કહો, આજે ઇન્ફ્લેશનના 2 મોટા જે પાસા છે, એક છે ક્રૂડ ઓઇલ છે અને બીજું છે ફૂડ ઇન્ફ્લેશન છે. હવે ક્રૂડ ઓઇલ જોઈએ તો એ તો ડિફ્લેશનરી ટ્રેન્ડ છે. વર્લ્ડ ઓવર આજે જે પણ EVMનો ને એનો જે વિકાસ થાય છે એને કારણે ફૂડની માંગમાં દિવસે દિવસે જોઈએ તો કોન્સ્ટન્ટ ઘટાડો જોવા મળતો છે. કદાચ આપણી જીઓપોલિટિકલ સિચ્યુએશનને લઈને ક્રૂડ હજુ બી થોડુંક હાઈ ઉપર છે, પણ ક્રૂડમાં હંમેશા એવું લાગે છે કે હવે ડિફ્લેશનરી ટ્રેન્ડ જોવા મળશે. એની સામે ફૂડ ઇન્ફ્લેશન થોડું હાઈ ઉપર છે. હવે એ સરકાર એને કાબૂમાં રાખશે અથવા હજુ ફૂડ ઇન્ફ્લેશન નીચે લાવવા પ્રયત્ન કરશે. એનું કારણ છે કે સરકારને જે વિકાસ કરવો છે, જે હાઉસિંગ ફોર ઓલની સરકારની નીતિ છે, એ બધાને કારણે વધુને વધુ લોકો હાઉસિંગ એફોર્ડ કરે એવું કરશે અથવા કરવા પ્રયત્ન કરશે સરકાર, એવું ચોક્કસ કહી છે. એને કારણે હવે એવું મને લાગે છે કે જે 6 સાયકલથી જે સ્ટેબલ છે એ આઈ થિંક ઇટ વિલ કમ ડાઉન, મે બી એટલીસ્ટ બીજો 1% સુધી આવનારા 1 વર્ષમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટશે એવું ચોક્કસ કહી શકાય. સો જ્યારે હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની જ આપણે વાત કરીએ છીએ તો લોકોને હોમ લોન લેવામાં વધુ મોટિવેશન મળશે, શું સાથે સાથે એ પણ આપણે માની શકીએ? ચોક્કસ માની શકાય. સરકારને જોઈએ છે કે વધુને વધુ લોકો લોન લઈને પણ પોતાનું ઘર પોતાનું મકાન એફોર્ડ કરે અને એને કારણે પણ સરકારને ઇવન આજે ઇકોનોમિક અને ફાઇનાન્શિયલ ગ્રોથ, આજે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, એ બધા માટે પણ સરકારને જોઈશે કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ કાબૂમાં હોય અથવા ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય. એટલે સરકારનો ચોક્કસ એ પ્રયત્ન રહેશે અને એને કારણે મારું એવું ચોક્કસ માનવું છે કે હાઉસિંગમાં ચોક્કસ ઘણો વધારો જોવા મળશે. કારણ એ આપણે ભૂતકાળના પણ ટ્રેન્ડ જોતા આવ્યા છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય ત્યારે હાઉસિંગની માંગમાં ઘણો વધારો જોવા મળે છે. તો આપણે બહુ સરસ અને લાંબી ચર્ચા કરી, પણ જો ટુ સમિટ અપ આપણે એમ વાત કરીએ તો
એક વખત આપણે વાત કરી ગવર્મેન્ટનું ફોકસ હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બૂસ્ટ પર, મતલબ સાફ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે તો રિયલ એસ્ટેટની સીધી ડિમાન્ડ પર અસર આવે પોઝિટિવ રીતે. બીજું આપણે વાત કરી ઇન્ટરેસ્ટ રેટ્સ જે છે તે પણ તમને ઓલમોસ્ટ કંટ્રોલમાં છે અને ઘટતા કદાચ જોવા મળશે, સો આનાથી પણ ડિમાન્ડ વધવાની વાત છે. ત્રીજું ઓલરેડી ડિમાન્ડની ઇન જનરલ આપણે વાત કરી. અને ચોથો મુદ્દો કે પ્રાઇસ પેરિટી. સિટીઝમાં બધી જ જગ્યાએ પ્રોપર્ટીઝના પ્રાઇસીસ ઇન જનરલ વધવા જઈ રહ્યા છે. તો શું એવું માની શકાય કે ધીસ ઇઝ ધી રાઇટ ટાઈમ ટુ બાય અ પ્રોપર્ટી? ચોક્કસ કરી શકાય, ચોક્કસ કહી શકાય. આજે ઇન્ટરેસ્ટ રેટ અત્યારે તો સ્ટેબલ જ છે. કદાચ આવનારા સમયમાં એવું કહી શકાય, હમણાં મેં કીધું એમ કે ઇન્ટરેસ્ટ રેટ હજુ ઘટશે, પણ સરકારનું જે પુશ છે પ્લસ અત્યારે હજુ જે પણ પ્રાઇસીસ છે આવનારા સમયમાં એ ક્યાં જશે એની પણ એક વિઝિબિલિટી છે કે પ્રાઇસીસ ચોક્કસ વધવાના છે. એટલે અત્યારનો સમય ચોક્કસ યોગ્ય કહી શકાય. જે પણ સેગમેન્ટમાં કહો એમાં આજે પોતાનું ઘર વસાવવા માટેનો સમય ચોક્કસ યોગ્ય કહી શકાય. ડેફિનેટલી. સો આ એક રાઇટ ટાઈમ છે પોતાની પ્રોપર્ટી વસાવવા માટેનો. અહીંયાથી આગળ હજુ પણ ભાવ વધશે અને અહીંયાથી આગળ હજુ પણ તમને જોવા મળી શકે છે ડિમાન્ડ સિનેરિયો સારો રહી શકે, વ્યાજ દરો ઘટશે તેની પણ અસર આવશે. સો આવનારા 5 વર્ષના આઉટલુકની આજે આપણે પ્રોપર્ટી કેપિટલમાં ખાસ ચર્ચા કરી છે. આ વિશેષ રજૂઆતમાં સર આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો પ્રોપર્ટી કેપિટલના સ્પેશિયલ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ.